નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવે વરસાદ નહીં આવે આ તારીખ સુધી ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો અંબાલાલ પટેલે પણ મોટી આગાહીઓ કરી દીધી છે અને જણાવી દીધું છે કે હવે વરસાદનો રાઉન્ડ ધીમો પડ્યો છે। ગુજરાતની અંદર વરસાદ હવે ઠંડો પડી ગયો છે। ખાસ વરસાદ હમણાં જોવા નહીં મળે, પરંતુ મિત્રો ફરીવાર એકવાર આગાહીઓ પણ આપવામાં આવી ગઈ છે કે આ તારીખોમાં ફરી ધોધમાર વરસાદ પડવાનો છે। ખાસ મિત્રો એક નવો રાઉન્ડ ફરીથી આવવાનો છે। ખાસ મિત્રો જિલ્લાઓની તારીખો પણ આપવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો તમને જણાવું તો 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદનું જોર ફરીથી વધી શકે છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડશે અને 3 થી લઈને 4 ઇંચ સુધી વરસાદ પણ પડી શકે તેવા એંધાણ અત્યારે વર્તાવવામાં મિત્રો આવી રહ્યા છે। વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવી દીધું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 16 તારીખ સુધીમાં કામ ફરજિયાત કરી લેજો, નહીતર તમારા અનેક કામ અટકી શકે છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે, ડિટેલમાં મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો ત્યારે એવા ઘણા કામો હોય છે જે તમારે કરવાથી તમારું કામ અટકતું નથી હોતું। ખાસ મિત્રો તેવો અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે, સરકારે પણ જણાવ્યું છે કે 16 તારીખ સુધી આ કામ તમે નથી કર્યું તો તમારું કામ મિત્રો મોટા પાયે અટકી જવાનું છે। ખાસ મિત્રો તમને જણાવું તો એલપીજી સિલિન્ડર વાપરનારાઓ ઉપભોક્તા સામે મોટો અને મહત્વનો અપડેટ આપ્યું છે અને મોટા અને મહત્વના સમાચાર આવી ગયા છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલું એલપીજી ગ્રાહકો માટે અત્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એસએમએસ મોકલીને 16 ઓગસ્ટ 2026 સુધી ઈ-કેવાયસીની વિધિ પૂર્ણ કરવાની અપીલ પણ કરી દીધી છે। કંપનીઓના જણાવ્યા અનુસાર નિયમ સમય મર્યાદામાં આધારનું કેવાયસી ન કરાવેલો હોવાથી દરરોજ એલપીજી સિલિન્ડર મેળવી શકાશે નહીં। તો ખાસ અત્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી પણ પ્રભાવિત થઈ શકે છે। કંપનીએ મિત્રો જણાવ્યું છે કે ગ્રાહકો ઘરે બેઠા પણ ઈ-કેવાયસી કરી શકે છે। અત્યારે મિત્રો તમે ઓનલાઈન જઈને ઈ-કેવાયસી કરી શકો છો। હાલમાં મિત્રો 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે મિત્રો 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી, એટલે કે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈની મિટિંગમાં લોનને લઈ મોટો નિયમ જાણી લેજો। ખાસ મોટા સમાચાર આવ્યા છે, અત્યારે આરબીઆઈએ લોનને લઈ મહત્વની જાણકારી આપી દીધી છે। ખાસ મિત્રો તમને જણાવું તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ નાણાંની નીતિ સમિતિમાં મિત્રો એક મહત્વની બેઠક યોજી હતી ને તેમાં મિત્રો 3 થી 5 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે અને આ બેઠક યોજાવાની હતી। તેમાં મિત્રો આ બેઠકમાં રેપો રેટ સહિત દેશની અર્થવ્યવસ્થાને અસર કરતા અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે। ખાસ મિત્રો તમને જણાવું તો મિત્રો આ બેઠક 3 થી 5 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે અને તેમાં શું નિર્ણય લેવામાં આવશે તેના વિશે મિત્રો તમને જણાવું તો લોન અંગે પણ મહત્વનો એક નિર્ણય લેવામાં આવી શકે છે। જો કે અર્થશાસ્ત્રીઓનું એવું માનવું છે કે આ વખતે આરબીઆઈને આ રેપો રેટમાં કોઈ ફેરફાર કરશે નહીં અને હાલના વ્યાજ દરોને યથાવત રાખશે। આરબીઆઈના ગવર્નર મિત્રો સંજય મલ્હોત્રાએ તાજેતરમાં અનેક પ્રસંગે જણાવ્યું હતું કે મોંઘવારીના નિયંત્રણમાં રાખીને કેન્દ્રની બેંકો સૌથી મોટી પ્રાથમિકતા એ છે કે તેમણે એક પણ સ્પષ્ટ કર્યું હતું કે ચોમાસાની પ્રગતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે, કારણ કે તેની સીધી અસર ખાદ્ય પદાર્થોના ભાવો અને ફુગાવા ઉપર પડી શકે છે। ખાસ મિત્રો જો વરસાદ ભારે આવશે તો કંઈક અલગ નિર્ણય લેવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દાદા સરકાર એટલે કે ભૂપેન્દ્ર સરકારે હવે રોડ આરસીસીના બનશે તેવું જણાવી દીધું છે। ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે, તમને જણાવું મિત્રો શહેરોમાં સ્વચ્છતા વ્યવસ્થા કેવી રીતે
ચાલે છે તેનાથી લોકો સંતુષ્ટ છે કે નહીં તેવો સવાલ તેમણે સીધો જ શહેરોની જનતાને કર્યો છે। દરમિયાન મિત્રો રાજકોટમાં નવા નકાર રોડ પ્રથમ ચોમાસાની અંદર જ મિત્રો હાડપિંજર બની ગયા છે। દર વર્ષે મિત્રો કરોડો રૂપિયાનું ધોવાણ થઈ જાય છે। ખડદળ મિત્રો બનતા ખાડાવાળા રોડની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતી હોય આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે રાજકોટમાં હવે પછી બનતા તમામ નવા રોડ આરસીસીના જ બનવાના છે અને જે કામમાં વર્ક ઓર્ડર અપાઈ ગયા છે તે ભલે શરત મુજબ કરવામાં આવે પરંતુ હવે પછીના તમામ રસ્તા આરસીસીના જ બનશે। રોડ સહિત શહેરોના વિકાસ માટે રાજકોટને જેટલા પૈસાની જરૂર પડશે તેના માટે રાજ્ય સરકાર બેઠી છે પણ કામ મિત્રો ગુણવત્તાવાળું હોવું જોઈએ તેવી ટકોર મુખ્યપ્રધાને મિત્રો સ્ટેજ ઉપરથી કરી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાનો 68% વરસાદ પૂર્ણ થઈ ગયો છે। કયા કયા વિસ્તારમાં મિત્રો કેટલો વરસાદ પડ્યો છે ખાસ મિત્રો તમને જણાવું તો રવિવારે ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજાએ સારો એવો જમાવડો કર્યો હતો જેના પર મિત્રો અત્યારે રાજકોટમાં સૌથી વધુ 62 મીમી વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં ફસાયેલા 7 લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાર્વત્રિક અને સારા વરસાદના પગલે મિત્રો રાજ્યમાં જળાશયોમાં નવા નીરના ધમાકેદાર આવક પણ થઈ ગઈ છે જેનાથી સિઝનનો કુલ 68.58% વરસાદ પૂર્ણ થઈ ગયો છે। જેના કારણે મિત્રો કેટલાક વિસ્તારોમાં જળ ભરાવાના કારણે 600થી વધુ રસ્તાઓ બંધ કરવાની ફરજ પણ પડી હતી પરંતુ વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ખોલવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી 3 દિવસ માટે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે તેવી મિત્રો અત્યારે આગાહીઓ આપી દેવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની ફરી પાકની હરકત કરવામાં આવી ગઈ છે એટલે કે પાકિસ્તાનની મોટી ફરીથી હરકત કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો શું હરકત કરવામાં આવી છે તમને મિત્રો જણાવવું તો પાકિસ્તાનની મિત્રો નાપાક હરકત મિત્રો કરવામાં આવી છે। ભારતની બોર્ડર પરથી તૈનાત કરી 250 ચીની તોપને આખરે પાકિસ્તાન ઈચ્છે છે શું આપણે નવા સવાલો ઊભા થયા છે। ખાસ મિત્રો તમને જણાવવું તો પાકિસ્તાન ભારતને ઉકેલવા માટે કંઈક કંઈક મિત્રો કરતું રહ્યું છે। આ વખતે મિત્રો ભારતીય સરહદ પર તેના લશ્કરી મિત્રો હાર્ડવેર વધારી દીધા છે। તેણે મિત્રો ભારતની સરહદ ઉપર 250 ચીની બનાવટની SH-15 ટ્રક માઉન્ટેન સ્વસંચાલિત હોવરરીટ તૈનાત કરી દીધી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનની સેનાએ મિત્રો ભારતના સાથે તેની પૂર્ણ સરહદના મુખ્ય ક્ષેત્રોમાં મિત્રો ઉત્તરથી દક્ષિણ સુધીના ફેલાયેલા આ મિત્રો 155 mm આર્ટિફિશિયલ વ્યવસ્થિત રીતે તૈનાત કરી દીધા છે। ખાસ મિત્રો અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું પાકિસ્તાન ઈચ્છે છે શું યુદ્ધ કરવા ફરીથી તેના એંધાણો વર્તાવી રહ્યું છે। ખાસ મિત્રો નવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। તમારું શું માનવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી આપજો અને બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરી ચેનલને આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો।